transformation of sentences. Okay. Hello dear students, friends. Once again welcome to Angel English Academy. મિત્રો હું કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ, વાક્યોની ફેરબદલી. આ એક જ યુનિટમાં આપણે બધું જ કવર કરી લેવાના છીએ. તમારે ટ્રાન્સફોર્મેશન માટે જેટલા પણ પ્રશ્નો છે, જે કોઈ દ્વિધાઓ છે, જે કોઈ ડાઉટ્સ છે, વિલ બી ક્લિયર્ડ. ઓલ વિલ બી ક્લિયર્ડ. એવું નથી કે આ પહેલી વખત છે. ટ્રાન્સફોર્મેશનનું આપણી એપ્લિકેશનની અંદર એક આખું અલગથી ચેપ્ટર છે. આમ એમ તો જોવા જાવ તો ટ્રાન્સફોર્મેશનના સૌથી વધારે અગાઉના વિડીયો પણ એમાં વ્હાઇટ બોર્ડ ઉપરના પડેલા હશે. તમે જોશો, ચેક કરશો, તમને મળશે. એ 44 વખતના ને એની પહેલાના એમ. એટલે અગાઉ આપેલું છે, પરંતુ આ વિડીયોમાં આપણે કન્સેપ્ટ સમજી લઈશું. કેટલા પ્રકારના ટ્રાન્સફોર્મેશન્સ હોય છે, એ ટ્રાન્સફોર્મેશન એટલે અલ્ટિમેટલી એમાં કરવાનું શું, પરીક્ષામાં પૂછાય તો તમારે એને કેવી રીતના ટેકલ કરવા, ઓલ જે તમારા ડાઉટ્સ છે એ બધા ક્લિયર કરી દઈએ. આજે થઈ જ જાય ને મિત્રો. તમે કિશન સર સાથે જોડાઓ, અને જો તમારે પ્રશ્ન રે કોઈ તો હા જોઈએ ને ભાઈ. એવું સર? હા એવું જ ને. આવો તમે કોરી પાટી કરીને. થઈ જાય છે કે નહીં? એમ શું કહેવાય, આપણે લોઢાના પતરા ઉપર, લોઢાના નહીં, સોનાના પતરા ઉપર લખી દેવું એમ. ચાલો સમજીએ, બીજી બધી વધારે વાતો કરવાને બદલે. ટ્રાન્સફોર્મેશન એટલે એનો અર્થ લઈએ ફેર બદલી. એકમાંથી બીજામાં નાખવાનું, એકમાંથી લઈને બીજામાં, બીજામાંથી લઈને પહેલામાં, ત્રીજામાં વગેરે. ફેરબદલી કોની? વાક્યોની. અહીંયા એક શબ્દ છે જે ટ્રાન્સફોર્મેશન, વ્યક્તિનું ટ્રાન્સફોર્મેશન થાય હોય ને, પહેલા હોય એના કરતા કઈક અલગ થાય. હવે અહીંયા જે વાક્યોની ફેરબદલી છે, એટલે અલ્ટિમેટલી સાવ સરળ છે. બોર્ડનું ઉદાહરણ લઈએ. તમને આ બોર્ડ દેખાય છે. બોર્ડ કેવું છે? ધીસ બોર્ડ ઇઝ બ્લેક. હવે મારે કરવું છે શું? આ કાળું બોર્ડ છે, આને મારે વાક્યને બદલી નાખવું છે અને અર્થ ન બદલે એવી રીતે. તો હું એવું કરી શકું, એક આવું કે ધીસ બોર્ડ ઇઝ નોટ વ્હાઈટ. થઈ ગયું. આ બોર્ડ કાળું છે, આ બોર્ડ સફેદ નથી. એટલે આ પેલું વાક્ય છે એ હકાર છે, અને એનું મેં ટ્રાન્સફોર્મેશન કર્યું, અને ટ્રાન્સફોર્મેશન થઈ અને જે બન્યું ધીસ બોર્ડ ઇઝ નોટ વ્હાઈટ, એ નકાર થયું. મતલબ વાક્ય નકાર બની ગયો, અર્થ ન બદલ્યો. એક જ સિદ્ધાંત આમાં છે કે ટ્રાન્સફોર્મેશનની અંદર વાક્યોનો અર્થ બદલ્યા વગર તમારે એકમાંથી બીજામાં ફેરવવાનું છે. એ કયામાં ફેરવવાનું છે એની ડિટેલ હમણાં આપણે જોઈએ. સૌથી પહેલા ફેરબદલીનો અર્થ સમજાઈ ગયો. ટ્રાન્સફોર્મ, ચેન્જ કરવાનું છે. વોટ યુ હેવ ટુ ડુ, યુ હેવ ટુ ચેન્જ. હવે પરીક્ષામાં તો ઘણી વખત આવે છે. ચેન્જ ધ વોઇસ આવે છે, ચેન્જ ધ નેરેશન આવે છે, ટર્ન ઇન્ટુ નેગેટિવ, નકારમાં ફેરવો, ટર્ન ઇન્ટુ પોઝિટિવ આવે છે, ચેન્જ ધ ડિગ્રી આવે છે, ટર્ન અથવા તો ચેન્જ ઇન્ટુ એક્સક્લેમેટરી, ઉદ્ગારમાં ફેરવો, ટર્ન ઇન્ટુ અથવા તો ટર્ન ચેન્જ ઇન્ટુ. એ જે ટોપિક છે બધાય ટર્ન ઇન્ટુ, ચેન્જ ડિગ્રી, ચેન્જ પેસિવ, ચેન્જ ધ વોઇસ, ચેન્જ ધ નેરેશન, કોમ્પ્લેક્સ કરો, કમ્પાઉન્ડ વાક્ય બનાવો, સિમ્પલ વાક્ય બનાવો, એ બધું જે છે એ મિત્રો ટ્રાન્સફોર્મેશનના અંડરમાં આવે છે. આપણે ડિસ્કસ કરીએ છીએ હમણાં થોડી વિગતવાર ડિટેલમાં. હવે ટ્રાન્સફોર્મેશનને સમજીએ તો એની પહેલા વાક્યોની ફેરબદલી છે, તો કેવા કેવા વાક્યોની ફેરબદલી આપણે કરવાની છે. સૌથી પહેલા કન્સેપ્ટ એ સમજી લઈએ. બોર્ડ ઉપર મેં રાખ્યા છે તૈયાર કરીને, નહીં તો હું લખી નાખે હમણાં. ચાલો સમજી લઈએ આપણે. હા, આ સમજી લઈએ. અંગ્રેજીમાં ટોટલ 4 પ્રકારના વાક્યો છે, અને એ 4 પ્રકારના વાક્યોમાં અંદરો અંદર ચેન્જ થાય છે. એ 4 પ્રકારના વાક્યો એટલે એક પ્રકાર છે એસર્ટિવ અથવા ડિક્લેરેટિવ વાક્ય. એને કહેવાય વિધાન વાક્ય.
અને આ જે વિધાન વાક્ય છે એ વિધાન વાક્ય કાં હોઈ શકે હકાર અને કાં હોઈ શકે નકાર. અને બધા વાક્યોમાં અંતમાં શું હોય? પૂર્ણ વિરામ હોય. અંતમાં એન્ડમાં એટ ધ એન્ડમાં શું હોય? ફૂલ સ્ટોપ, પૂર્ણ વિરામ, ફૂલ સ્ટોપ. મજા આવે ને અમુકની લેંગ્વેજમાં સ્ટોપમાં સ ન બોલે, ઈ થી શરૂ થાય, ઈ સ્ટોપ એમ. ઓકે, તો આ છે બધા વિધાન વાક્ય. કિશન સર અંગ્રેજી ભણાવી રહ્યા છે. કિશન સર ઇઝ ટીચિંગ ઇંગ્લિશ, વિધાન વાક્ય છે. ઇંગ્લિશ સહેલું છે, ઇંગ્લિશ ઇઝ ઇઝી, વિધાન વાક્ય છે. આઈ હેવ ઓલરેડી ટોટ ઇંગ્લિશ, મેં તમને અંગ્રેજી ભણાવી દીધું છે, વિધાન વાક્ય છે. ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ, અંગ્રેજી આખા વિશ્વમાં બોલાય છે, વિધાન વાક્ય છે. આઈ હેવ સેન્ટ સમ વિડીયોઝ ટુ યુ, પ્લીઝ ચેક. તો આઈ હેવ સેન્ટ સમ વિડીયોઝ, તો એ વિધાન વાક્ય છે. પ્લીઝ ચેક એ વિધાન નથી, એ આજ્ઞાર્થ વાળું વાક્ય છે. તો વિધાન એટલે ડિક્લેરેટિવ કહેવાય. એસર્ટિવ અને ડિક્લેરેટિવ. ડિક્લેરેટિવ એટલે એસર્ટિવ ને એસર્ટિવ એટલે ડિક્લેરેટિવ. એક હજુ તમે ક્યાંક એફર્મેટિવ આવો શબ્દ જોયો હશે. એફર્મેટિવ, એફર્મેટિવ નો મતલબ છે હકાર. તો આ એફર્મેટિવ છે ને એ એસર્ટિવ કે ડિક્લેરેટિવ નો જ પાર્ટ છે, હકાર વાક્ય છે. અથવા તો નેગેટિવ આવો શબ્દ તમે જોયો છે, એફર્મેટિવ જોયો છે, બીજું જોયું છે તમે આવો શબ્દ નેગેટિવ. તો નેગેટિવ છે એ પણ એક પ્રકારનું વિધાન વાક્ય છે. વિધાન કે ડિક્લેરેટિવ એટલે કંઈક આપણે દર્શાવીએ છીએ, કહીએ છીએ, ડિક્લેર કરીએ છીએ, જાહેર કરીએ છીએ, એ બધું એનું એ છે. ધેર ઇઝ નો રેન ઇન ધ સાઉથ, દક્ષિણમાં વરસાદ નથી. તો આ એક ડિક્લેરેટિવ કે એસર્ટિવ વાક્ય છે. તો એક આ પ્રકાર. હવે ડિક્લેરેટિવ કે એસર્ટિવ, ASSERTIVE, એસર્ટિવ કે ડિક્લેરેટિવ, એના બે પેટા વિભાગ થયા. કયા? એફર્મેટિવ એટલે હકાર અને નેગેટિવ એટલે નકાર. આટલું ક્લિયર. પછી છે ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ. એ તો ચાલો સર અમે સમજી લીધું. હવે પ્રશ્નાર્થ પણ પાછા બે પ્રકારના છે, સાદા અને WH. સાદા એટલે જેનો જવાબ યસ નો આવે અને આમાં કોઈ પણ તમારે ડિટેલ્સ આપવી પડે. ઇઝ ઇંગ્લિશ ઇઝી? શું અંગ્રેજી સહેલું છે? યસ, ઇંગ્લિશ ઇઝ ઇઝી. હા, અંગ્રેજી સહેલું છે. કેન વી કાઉન્ટ ધ સ્ટાર્સ? શું આપણે તારાઓ ગણી શકીએ છીએ? તો આ છે એ પ્રશ્ન વાક્ય છે. હુ આર યુ? વોટ આર યુ ડુઈંગ નાઉ? વેન વિલ ધ રિઝલ્ટ બી ડિક્લેર્ડ? પરિણામ ક્યારે જાહેર થશે? હાઉ મેની સ્ટુડન્ટ્સ આર પ્રિપેરિંગ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ્સ? કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે કેટલા વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે? તો આ છે પ્રશ્ન વાક્ય એક. પછી છે ઇમ્પેરેટિવ. ઇમ્પેરેટિવમાં એનો પ્રકાર આજ્ઞાર્થ છે, કહેવાય આજ્ઞાર્થ, પરંતુ એના ભાવ અલગ અલગ હોય. આજ્ઞાર્થમાં દાખલા તરીકે હું એમ કહું કે ડોન્ટ ગો નિયર ધ વેલ, કુવા નજીક જશો નહીં, તો અહીંયા મેં તમને મનાઈ કરી છે. પછી પ્લીઝ સિટ ડાઉન, તો મેં તમને વિનંતી કરી છે. ગો એન્ડ શૂટ ધ એનિમી, જાઓ અને દુશ્મનને મારી નાખો, તો એ મેં તમને આજ્ઞા આપી છે અથવા તો કમાન્ડ આપ્યો છે. જ્યારે આપણે ઉદ્ગાર વાક્યોનું વિધાન વાક્ય કરીએ અથવા તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતા હોય, એ ઇનડાયરેક્ટમાં એક આખો ટોપિક એવો છે કે ઉદ્ગાર વાક્યોનું ઇનડાયરેક્ટ. એમાં એક્સક્લેમ્ડ વિથ સોરો, એક્સક્લેમ્ડ વિથ હેપીનેસ, એક્સક્લેમ્ડ અથવા કમાન્ડેડ, એક્સક્લેમ્ડ વિથ રિક્વેસ્ટ, વિનંતી સાથેની આજ્ઞા. તો એ ઘણા બધા પ્રકારો છે. એક્સક્લેમ્ડ એ તો ઉદ્ગાર થયું. હા, તો આજ્ઞાર્થ, આજ્ઞાર્થમાં વિનંતીનો ભાવ હોઈ શકે, આજ્ઞાર્થમાં હુકમનો ભાવ હોઈ શકે. ના ના, આ જ આવે. રિક્વેસ્ટેડ, ઓર્ડર્ડ, સજેસ્ટેડ, સૂચના આપી. એડવાઇઝડ, સલાહનો ભાવ હોઈ શકે. પ્રિપેર, રીડ ડેઈલી 2 hours or 3 hours, દરરોજ 2 કલાક કે 3 કલાક વાંચો, તો સલાહ આપી. ધ કર્નલ કમાન્ડેડ, તો હુકમ આપ્યો, કમાન્ડ કર્યો. એમ ઓર્ડર તો ઓર્ડર કર્યો, રિક્વેસ્ટેડ તો રિક્વેસ્ટ. તો પ્રકાર એક જ છે. કયો? આજ્ઞા. એ બધા ચાલુ શેનાથી થાય?
V1 થી શરૂ થાય અને ના કે વગેરે હોય તો ડોન્ટ અને V1 આવે. ઘણી વખત પ્લીઝ નો યુઝ કરતા હોઈએ આપણે, પ્લીઝ હેલ્પ મી, પ્લીઝ ડોન્ટ ગો ધેર વગેરે. આ ઉપરાંત જે એક શુભેચ્છા દર્શક વાક્યો છે, ઘણા ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ કહેવાય એને, ઓપ્ટેટિવ. ગોડ બ્લેસ યુ, મે યુ લીવ લોંગ, તમે ઘણું લાંબુ જીવો વગેરે. મે યુ બી હેપી, તમે ખુશ થાવ વગેરે. તો એ પણ એક પ્રકારનો, એ આમ જોવા જાવ તો 5મો પ્રકાર થાય, પરંતુ 4 જ પ્રકાર લીધા છે. તો એ ઓપ્ટેટિવ ને પણ આપણે શેમાં લઈએ છીએ? ઇમ્પેરેટિવ આજ્ઞાર્થની અંદર. એક્સક્લેમેટરી. એક્સક્લેમેટરી છે એ ઉદ્ગાર વાક્યો છે. એ જનરલી 99.99% એ વોટ થી અને હાવ થી બનેલા હોય. અહીંયા ખાલી વાક્યોનો પ્રકાર જ લઈએ છીએ, બાકી આ ઇમ્પેરેટિવ ને એક્સક્લેમેટરી, ઇન્ટ્રોગેટિવ ને એસર્ટિવ ને ડિક્લેરેટિવ એ તો એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાં 66 ઇંગ્લિશ બુકમાં અને જે આપણી ગ્રામર છે એમાં પુષ્કળ વ્યવસ્થિત રીતે ચર્ચા કરેલી છે એમ. હવે એક્સક્લેમેટરી, વોટ એન આઈડિયા સરજી, વોટ એન આઈડિયા. વોટ એ બ્યુટીફુલ ગર્લ યુ આર, તમે કેટલા સુંદર છોકરી છો. અથવા તો વોટ એ બ્યુટીફુલ ફ્લાવર યુ હેવ, હાઉ અગલી હી ઇઝ, હાઉ અગલી શી ઇઝ વગેરે. તો આ છે ઉદ્ગારના વાક્ય. ઓ વાવ, નાઇસ, બ્રેવો, હુરા, આ બધા છે ઉદ્ગારો. આટલો વાક્યનો પ્રકાર છે એ ક્લિયર થઈ ગયો. હવે આપણે આ ટ્રાન્સફોર્મેશન ને હવે આગળ લઈએ. વાક્યોની ફેરબદલીનો એક જ નિયમ છે, સિદ્ધાંત છે, અર્થ ન બદલવો જોઈએ. હવે આજે 4 લીધા ને એમાંનું અંદરો અંદર થયા રાખશે. હકારનું નકાર, નકારનું હકાર, હકારનું પ્રશ્નાર્થ, નકારનું પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થનું હકાર, નકાર, ઉદ્ગાર. આ સિવાય અન્ય રીતે કે ઇફ થી વાક્ય હોય તો અનલેસ થી બનાવો, ને નો સુનર થી હોય તો હાર્ડલી હેટ થી બનાવો, કે એઝ સુન એઝ થી બનાવો વગેરે. બટ નો ઉપયોગ હોય તો ધો અને ઓલ્ધો નો યુઝ કરો, ફેરવા રાખો અલગ અલગ. ટુ નો યુઝ હોય તો સો ધેટ નો યુઝ કરો વગેરે. કેટલા ટોપિક છે આમાં જનરલ જોઈએ. એફર્મેટિવ એટલે કે હકારનું નકાર અને નકારનું હકાર. બોર્ડ ઇઝ ક્લીન, બોર્ડ સ્વચ્છ છે. તો બોર્ડ ઇઝ નોટ ડર્ટી, બોર્ડ ગંદુ નથી વગેરે. એસર્ટિવ ટુ ઇન્ટ્રોગેટિવ ટુ એસર્ટિવ પાછું વિધાન, એનું પ્રશ્નાર્થ અને પાછું વિધાન, અથવા તો વિધાન એનું ઉદ્ગાર અને પાછું એનું વિધાન. જો અહીંયા આ જે ત્રણેય ટોપિક છે, હજુ એક લઈ લે. હા, આ ત્રણેય, આ ત્રણની અંદર કઈ કઈ વસ્તુ આવી? એક વિધાન આવી, વિધાન એટલે હકાર ને નકારે આવી ગયો, એટલે 3 એ ગણો. અને એક એક્સક્લેમેટરી એટલે કે ઉદ્ગાર વાક્ય ગણો. અને એક છે ઇન્ટ્રોગેટિવ, એટલે 5 આમાં આવ્યા. 5 ની અંદરો અંદર ફેરબદલી કરવાની. આમ 2 જ, એક એસર્ટિવ, એક ઇન્ટ્રોગેટિવ અને એક એક્સક્લેમેટરી. આમ જોવા જાવ તો 3. પછી એક્ટિવ ટુ પેસિવ, પેસિવ ટુ એક્ટિવ, કર્તરીનું કર્મણી, કર્મણીનું કર્તરી. તો આ જે ચોથો પોઈન્ટ છે એની ડિટેલ ડિસ્કસ આપણી એપ્લિકેશનની અંદર ઓલરેડી મેં આપી દીધી છે, કે એક્ટિવનું પેસિવ કેમ કરાય, પેસિવનું એક્ટિવ કેમ થાય, કર્મ ન હોય, બાય ન હોય તો પણ પેસિવ કેમ થાય, એક્ટિવ કેમ થાય વગેરે. એટલે તમારે એ વિડીયો જોઈ લેવો. પછી ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન, એટલી બધી ડિટેલમાં છે. જો આ આપણી એપ્લિકેશનના આપણા વિડીયોની અંદર ખૂબી એ છે, તમને બીજા કરતા અલગ એ મળશે કે ગ્રામરના વિડીયો તો છે જ, સાથે એટલે ડિટેલમાં ડિસ્કસ કરી હોય, ટીચિંગ કરાવી હોય, એની પ્રેક્ટિસ કરી હોય વગેરે. ઉપરાંત અગાઉની વિવિધ પરીક્ષાઓમાં પૂછાયેલા પીવાયક્યુઝ પણ છે. હવે પીવાયક્યુઝ ની અંદર હું ખાલી પીવાયક્યુઝ નથી લેતો, તમારે એ સ્ટડી કરવા જોઈએ. ખાસ દરેક ટોપિકના શું જોવું જોઈએ? દરેક ટોપિકના પીવાયક્યુઝ, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, આનો અભ્યાસ કરવો જોઈએ. હું તમને ફોર એક્ઝામ્પલ કહું કે એવી પીવી નો ટોપિક હોય તો મેં સીધું જ કે આ એક્ટિવ છે ને એનું પેસિવ આમ થાય, એવું નથી કર્યું. દરેકમાં ડિટેલ્સમાં લીધું છે, રૂલ્સ સમજાવ્યા છે. ડિટેલ્સમાં શું લીધા છે? એના રૂલ્સ લીધા છે. એક્ટિવ પેસિવ ના જેટલા વિડીયો છે એમાં તમે જોજો, જે અગાઉની વિવિધ પરીક્ષાઓના 66 ઇંગ્લિશ MCQ. તમે આખો કોર્સ કાંઈ નહીં, કોઈક વ્યક્તિ માત્ર આ બુક કરી લે, આ એક બુક, અને આ બુકના વિડીયો કરી લો ને મિત્રો, ખાલી આટલી 2 જ વસ્તુ.
તો પણ તમે પ્રિલિમ્સમાં આરામથી 20 માંથી 17-18 કોઈ પણ પરીક્ષામાં લઈ આવો. મતલબ કે તમે મોર ધેન 80% એમાં તમારું કવર થઈ જાય છે. તો રૂલ્સ સમજાવ્યા હોય એમાં જોઈજો તમે 8+ નો એક સ્પેશિયલ નિયમ છે, એટલે બધામાં હોય છે. આ રીતે મારું કામ ખાલી પ્રશ્ન સોલ્વ કરીને જતું રહેવાનું નથી, દરેકમાં ડિટેલમાં જવાનું છે. 5મો 6 ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, ડાયરેક્ટ ફરી પાછું ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ, ઇનડાયરેક્ટ નું ડાયરેક્ટ. તો એનો આખો ટોપિક ડિટેલમાં છે, પીવાયક્યુઝ છે. કન્જક્શન્સ ડિટેલમાં લીધેલા છે, પીવાયક્યુ સોલ્વ કરેલા છે. રિમૂવ ટુ, સો ધેટ. ઇંગ્લિશ ઇઝ નોટ ટુ ટફ ટુ લર્ન. તો ઇંગ્લિશ ઇઝ નોટ સો ટફ ધેટ ઇટ કેન નોટ બી લર્ન. અંગ્રેજી શીખવું એટલું અઘરું નથી, મતલબ અંગ્રેજી એટલું બધું અઘરું નથી કે કોઈ એને ન શીખી શકે. સિમ્પલ. નો સુનર ધેન, હાર્ડલી, સ્કેર્સલી, હેડ, વેન, એઝ સુન એઝ. આ પીવાયક્યુઝ બધા સોલ્વ કરો, આવી જાય છે. રિમૂવ ઇફ, અનલેસ, સ્ટીલ, અનટિલ, ધો, ઓલ્ધો. કન્જક્શન નો ટોપિક છે, બધાની એક એકની ડિસ્કસ કરી છે. ઉપરાંત ટીલ ને અનટિલ માં કેમ ફેરવાય, અનટિલ ને ટીલ માં, ને ઇફ નું વાક્ય હોય તો અનલેસ માં લઈ જઈએ તો શું ફેરફારો થાય. એક બે મિત્રો એવું કીધું કે સાહેબ આ ટ્રાન્સફોર્મેશન નો ટોપિક સમજાવો ને, એમાં જે બધું આવે છે એ બધું ઓલરેડી પહેલેથી એન્જલ ઇંગ્લિશ એપમાં અપલોડ કરી દીધેલું છે. સો ધેરફોર, એઝ, બીકોઝ, સિન્સ, હેન્સ, આફ્ટર, બિફોર. એક ઓલું પેલું નહોતું વાક્ય આવતું, કયું આવતું, હોમર નું વાક્ય આવતું. હોમર એક મહાન કવિ હતા અને એનો જન્મ એથેન્સમાં થયેલો, અને એને સિમ્પલ સેન્ટેન્સમાં ફેરવવાનું હતું. ત્યાંય મેં ટ્રાન્સફોર્મેશન નો ટોપિક સમજાવ્યો છે. અને દર કેટલી વખત એ પરીક્ષામાં 6 થી 7 વખત પૂછાણું, અને છેલ્લી વખત પૂછાણું ત્યારે સાચો જવાબ એ લોકોએ પોસ્ટ કર્યો છે. બાકી બધામાં ખોટો જવાબ, અને તેમ છતાં એક વિકલ્પ ચાલ્યો આવ્યો. આવું બધું જૂનું જો બધું ખોડવા બેસશું ને તો કેટલાય પ્રશ્નો રદ થાય એવા છે. ડ્યુ ટુ, ઓવિંગ ટુ, બીકોઝ ઓફ. સિમ્પલ, કમ્પાઉન્ડ, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. છેક 2014 ની આજુબાજુમાં સમજાવું છું તો હું બહુ વર્ષોથી જે આ જેટલા ટોપિક છે ટ્રાન્સફોર્મેશન, એ અગાઉ 9, 10, 11, 12 પૂછાતા જ હતા, કરાવેલા છે ત્યારે બધાય. પરંતુ કોમ્પિટિટિવના ફિલ્ડમાં આપણે 2014માં લઈ આવ્યા. એન્ડ મેની અધર્સ, અને બીજા ઘણા બધા. આની અંદર થોડા એક્ઝામ્પલ લઈએ છીએ, એક્ઝામ્પલ લેશું ત્યારે એને સમજતા જશું. ફર્ક એટલો છે, અથવા તો મુખ્ય મુદ્દો એ છે કે વાક્યને એકમાંથી બીજામાં ફેરવવાનું છે ત્યારે કયા કયામાં ફેરવવાનું છે. તો આ બધા ટોપિક છે આપણી સામે. એક્ઝામ્પલ લેતા જશું, થોડા થોડા સમજતા જશું અને આગળ વધીએ. હા, ચાલો. એક ટોપિક પેલો એવો લીધો છે કે આનો છે ને અલગથી ટોપિક ન હોય, એટલે હકારનું નકાર અને હકાર, ફરી પાછું હકારનું નકાર કરો અથવા તો નકાર હોય તો હકાર કરો. સાવ સિમ્પલ છે. શી ઇઝ ઓનેસ્ટ. હવે જ્યારે તમે કયો સિદ્ધાંત હશે, આ જ્યારે હકાર નું નકાર કરીએ ત્યારે સિદ્ધાંત કયો લાગુ પડશે? સિદ્ધાંત એક જ લાગુ પડશે. એક નકાર માટે આવા શબ્દોનો ઉપયોગ કરવો પડશે: નોટ, નેવર, નન, નો બડી. નકાર કરવા માટે કયા શબ્દો લાગે? નોટ, નેવર, નન, નો. એકા. બીજો શબ્દ વિરોધી મૂકો, એક વિરોધી શબ્દ મૂકો, થઈ ગયું. જો શી ઇઝ ઓનેસ્ટ, તેણી પ્રમાણિક છે. હવે બે વસ્તુ છે, તો શી ઇઝ નોટ, એક નોટ મૂક્યું, એક ઓનેસ્ટ નું તમે વિરોધી મૂકો તો ડિસઓનેસ્ટ. ડિસઓનેસ્ટ થઈ ગયું. તેણી અપ્રમાણિક નથી. હી ઇઝ રીચ, તો હી નું હી, ઇઝ નકારમાં નોટ લખો, રીચ નું તમે વિરોધી મૂકો, પુઅર બની ગયું. તે ધનવાન છે, મતલબ તે ગરીબ નથી. આઈ ઓલવેઝ ટેલ ધ ટ્રુથ. જો આઈ ઓલવેઝ, તો ઓલવેઝ નું નેવર મૂકશું આપણે. આઈ નેવર ટેલ, હવે ધ ટ્રુથ, સત્ય, એનું વિરોધી મૂકો, અ લાઈ, LIE. આઈ નેવર ટેલ એ લાઈ, હું હંમેશા સત્ય બોલું છું, મતલબ હું ક્યારેય જૂઠું બોલતો નથી. ક્રિયાપદ. ઘણી વખત રિજેક્ટ અને એક્સેપ્ટ આવે. હી ઓલવેઝ રિજેક્ટ્સ, તે હંમેશા શું કરે છે?
she always rejects, મતલબ she never accepts, તેણી ક્યારે સ્વીકારતી નથી, તેણી હંમેશા રિજેક્ટ કરે છે, તેણી ક્યારે સ્વીકારતી નથી, તે હંમેશા લેટ આવે છે. he always comes late, મતલબ he never comes on time, તે ક્યારે સમયસર આવતો નથી. તો વોટર ઇઝ ડર્ટી, પાણી ગંદુ છે, તો વોટર ઇઝ નોટ ક્લીન, પાણી સ્વચ્છ નથી. આનો કોઈ ખૂટે જ નહીં વાક્ય મિત્રો. એવરીવન લવ્સ હર, દરેક વ્યક્તિ તેને ચાહે છે, મતલબ કોઈ એને ધિક્કારતું નથી. nobody hates her, જો એવરીવન નું થઈ ગયું nobody, no one, none, અને loves છે તો hates કરી નાખ્યું. અર્થ ન બદલે એ રીતે ચાલતું જવાનું છે. આકાશ વિશાળ છે તો આકાશ કેવું નથી, ટૂંકું નથી, એન્ડલેસ છે તો એ લિમિટેડ નથી. ધેટ્સ ઇટ. આઈ રિમેમ્બર મીટિંગ હિમ, મને એને મળવાનું યાદ રાખું છું હું, તો આઈ ડોન્ટ ફરગેટ, આઈ ડોન્ટ ફરગેટ મીટિંગ હિમ, બાકીનું એમ, હું તેને મળવાનું યાદ રાખું છું, મતલબ હું તેને મળવાનું ભૂલતો કે ભૂલતી નથી. હી ઇઝ ટુ વીક ટુ વોક, હા આ સરસ મજાનો આવ્યું છે. આમાં ટુ ની પણ ડિસ્કસ થઈ ગઈ. મેં આગળ લિસ્ટ આપ્યું, મેં તમને કીધું હતું કે આવતું જશે એમ હું કહેતો જઈશ. આ ટોપિક અગાઉ લીધેલો છે, MCQ માં સોલ્વ કરેલો છે, અલગથી પણ છે. હવે ઈ ઇઝ ટુ વીક ટુ વોક, એ ટુ માં શું કરવાનું હોય, એ ટુ નું જે વસ્તુ છે, ટુ આ અલગથી પણ સમજી શકાય. he is too weak to walk, તે ચાલવા માટે ખૂબ જ નબળો છે, મતલબ તે એટલો બધો નબળો છે. he is so weak, આ જે TOO છે એની જગ્યાએ શો આવ્યું. જે બીજું TO છે, TO ત્યાં ધેટ લખવાનું. પછી કાળ મુજબ કરતા તો આગળ હોય એ જ આવશે. he can not walk, આટલું ઘરનું ઉમેરવાનું. સો પછીના વાક્યમાં that he can not, આગળ ઈ જ હતું એની જગ્યાએ માની લો કે was હોય તો that he could not walk, કરતા છે એ ઉમેરવાનું. જો કોઈ કરતા આગળ ન આપેલો હોય તો એને અનુરૂપ anyone કે nobody આપણે ઉમેરવાનું. જેમ કે English is too difficult to learn, આમ તો લખાય નહીં, અંગ્રેજી શીખવું ખૂબ જ અઘરું છે, તો ઇંગ્લિશ ઇઝ ટુ ની જગ્યાએ સો, એક જ સો. ઇંગ્લિશ ઇઝ સો ડિફિકલ્ટ ધેટ, હવે કઈ ઇંગ્લિશ તો કરતા તરીકે આવે નહીં, લખી શકાય ઇટ કેન નોટ બી લર્ન્ટ, એમ કરી શકાય. એની જગ્યાએ આપણે નોબડી ઉમેરાય, નોબડી કેન લર્ન ઇટ. ઘણા બધા નિયમો છે, આગળ ભૂતકાળ હોય તો કુડ નોટ આવે, અને ઘણી વખત આ જો ડિફિકલ્ટ અને લર્ન છે તો દરેક જગ્યાએ પાછળનું વાક્ય નકાર થાય જ એવું ન હોય. એ બંને શબ્દો એકબીજાને મળતા આવતા પૂરક હોય. આ ટોપિક મેં સમજાવ્યો છે. પૂરક હોય તો પાછળનું વાક્ય નકાર ન થાય. જેમ કે ઇંગ્લિશ ઇઝ ટુ ઇઝી ટુ લર્ન, હવે ઇઝી અને શીખવું એ બે એકબીજાના પૂરક બન્યા. તો ઇંગ્લિશ ઇઝ સો ઇઝી ધેટ એનીબડી કેન લર્ન ઇટ, કોઈ પણ વ્યક્તિ તેને શીખી શકે છે, તો પાછળ નકાર નહીં બને. એટલે હંમેશા ટુ ની જગ્યાએ નકાર જ બને એવું નથી, પરંતુ પરીક્ષામાં તો એવું ક્યારેય ન પૂછે કે જેમાં નકાર ન બનતું હોય. ઓકે, તો હી ઇઝ ટુ વીક ટુ વોક, મતલબ હી ઇઝ કેમ બનશે, હી ઇઝ સો વીક ધેટ he cannot walk, that આને થોડું કાઢી નાખીએ. ઓકે, that he cannot walk,
બીજી વાત એ છે મિત્રો, કેન નોટ ભેગું જ આવે. પરીક્ષામાં ક્યાંય કેન નોટ અલગ પૂછવું હોય તો એ ભૂલ કહેવાય. કેન નોટ હંમેશા સાથે જ વપરાય છે, કેન નોટ. હવે 7મું જુઓ, as soon as he arrived the bell rang. અહીંયા તમારે તો સારું છે, 4 વિકલ્પો આપેલા છે, પસંદ કરવાનું છે. એક સમય એવો હતો કે વાક્ય આમ જ આપેલું હોય અને હવે વિદ્યાર્થીએ જાતે વિચારવાનું કે આનું નકાર કેમ થાય. આની સૂચના કૌંસમાં એમ હોય કે remove as soon as, અથવા એવું હોય કે use no sooner than, અથવા એવું હોય કે make negative, નકાર કરો. કેવી રીતના થાય? as soon as ની જગ્યાએ તમે no sooner લગાડો, no sooner. અહીંયા સાદો ભૂતકાળ છે. એક સમયે શિક્ષકો એવું ભણાવતા હતા, મેં પણ ભણાવ્યું છે કે as soon as ની જગ્યાએ no sooner did હંમેશા ગોખાવી નાખતા, no sooner did, no sooner did. એનું કારણ એ હતું મિત્રો કે 10મામાં માત્ર 2 જ કાળ પૂછતા હતા એક સમયે, સાદો વર્તમાન અને સાદો ભૂતકાળ. એનું પેસિવ હોય છે, અને જે આવી રચનાઓ હોય ને એ માત્ર સાદા ભૂતકાળની જ પૂછાતી હતી, એટલે નો સુનર ડીડ ગોખાઈ ગયું. પરંતુ નો સુનર પછી એમ, ઇઝ, આર, વોઝ, વેર, ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, હેડ, કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, વોટ ટુ, મસ્ટ, કોઈ પણ કન્જક્શન આવી શકે. અહીંયા નો સુનર સાદો ભૂતકાળ છે. નો સુનર ડીડ હી અરાઈવ, ARRIVE, અને THAN, ધેન ધ બેલ રેંગ. ડિગ્રી વાળું ધ્યાન લગાડવાનું, ન યાદ રહે. કારણ કે અહીંયા જો ER વાળો શબ્દ છે, ઘણા કે સર આમાં ધ્યાનમાં ભૂલાઈ જાય છે. જો એક નાવ છે, નાવ એટલે અત્યારે, અને એનું વિરોધી થાય છે ધેન, THEN, ધેન. અને THA ધેન એટલે ના કરતા, પણ એમ ન ખબર રહે તો ડિગ્રીમાં કયું સુનર ધેન, ક્લેવરર ધેન, THN એ તમને ખબર હોય તો આમાં પણ ડિગ્રી છે ER ધેન. ઓકે, હવે 8મું વાક્ય જો, he alone can solve this problem. માત્ર એ એક જ આ સમસ્યાનો ઉકેલ લાવી શકે. he alone, ઘણી વખત આવું હોય કે only he can solve this problem. બીજું કોઈ વ્યક્તિ નહીં, માત્ર એ એક જ વ્યક્તિ એવો છે જે આ સમસ્યાનો ઉકેલ લાવી શકે. તો આવું જ્યારે એલોન વાળું વાક્ય હોય અથવા તો ઓનલી વાળું વાક્ય હોય, એનું નકાર બનાવો તો નન બટ થી થાય. નન કોઈ નહીં, બટ he can solve this problem. કોઈ નહીં, નન બટ he આવી ગયું વિધાન વાક્ય. અને વિધાન તો છે, પરંતુ આ કેવું હતું? હકાર હતું. આનું થઈ ગયું નકાર થઈ ગયું. હવે એના 3 વાક્યો. એવરી રોઝ હેઝ એ થોન, વેર ધેર ઇઝ એ ફાયર ધેર ઇઝ સ્મોક, અને he has thorns. હવે આનું કરવા જઈએ કે એવરી રોઝ હેઝ થોન, દરેક ગુલાબમાં કાંટા હોય છે. તો એનું વિરોધી કેમ કરવું કે અમુક ગુલાબમાં કાંટા ન હોય, એવું થાય નહીં. એવું નહીં. એનું નકાર જો આવી રીતે થાય કે કોઈ ગુલાબ કાંટા વગરનું હોતું નથી. દરેક ગુલાબને કાંટા હોય છે, મતલબ કોઈ ગુલાબ કાંટા વગરનું હોતું નથી. તો નો રોઝ ઇઝ વિધાઉટ થોર્ન્સ. શું થયું? વિધાઉટ એટલે વિથનું અહીંયા આપ્યું નથી. એવરી રોઝ હેઝ, હેવ અને હેઝ જે આપેલા હોય ત્યાં જનરલી વિધાઉટ નું યુઝ થાય. આઈ હેવ પેન, મારી પાસે પેન છે, આનું નકાર કરવું છે તો હું પેન વગર નથી. આઈ એમ નોટ વિધાઉટ પેન. આ રીતે થાય. ઓકે, પછીનું વેર ધેર ઇઝ ફાયર ધેર ઇઝ સ્મોક. જ્યાં અગ્નિ છે ત્યાં ધુમાડો છે. તો there is ફાયર. ફાયર થી લઈએ ને, એ સરળ પદ છે. 2-3 રીતે થાય, પણ આપણે ફાયર થી લઈએ. ફાયર ઇઝ નોટ વિધાઉટ સ્મોક. અગ્નિ છે એ ધુમાડા વગર હોતી નથી. તો એક તો નોટ આવ્યું, વિધાઉટ આવ્યું, અર્થ જળવાય. he has faults, એને એની પાસે ભૂલો છે. તો he is not
he is not without false. તે false વગરનો નથી. he has money, તેની પાસે પૈસા છે, એનો નકાર બનાવો તો he has not money, તેની પાસે પૈસા નથી, એ તો એનો અર્થ બદલી ગયો. he has money મતલબ he is not without money, તે પૈસા વગરનો નથી. ઓકે, તો એવરીબડી હેઝ ટાઈમ, દરેક વ્યક્તિ પાસે સમય છે, એનું નકાર કરો તો કોઈ વ્યક્તિ સમય વગરનો નથી, મતલબ nobody is without time. આ રીતે મિત્રો ઘણી બધી સિસ્ટમથી હકારનું નકાર બને છે. ઓકે, લેટ્સ ટેક સ્ક્રીનશોટ. હવે આપણે એમ સમજી લઈએ કે આ સેન્ટેન્સ આપણી પાસે નથી, આપણી પાસે આ નકારના વાક્યો છે. he is not dishonest, he is not poor, I never tell a lie, no one hates her, I don't forget meeting him, he is so weak that he cannot walk, no sooner did he arrive than the bell rang, none but he can solve this problem, there is no rose without a thorn, and there is no smoke without fire. આ બધા નકાર છે અને હવે આપણે બધાને આકારમાં ફેરવવા છે. તો આ રીતે થશે. યુ જસ્ટ ડુ ધ પ્રેક્ટિસ. નેક્સ્ટ, હા, he is not without false. બીજું, એસર્ટિવ ટુ ઇન્ટ્રોગેટિવ ટુ એસર્ટિવ. હવેનો ટોપિક છે મિત્રો, એમાં આપણે કરીએ છીએ આ એસર્ટિવ એટલે વિધાન વાક્ય છે. વિધાનને શેમાં લઈ જઈએ છીએ? પ્રશ્નાર્થમાં લઈ જઈએ છીએ અને પ્રશ્નાર્થને પાછું વિધાનમાં લઈ જઈએ છીએ. જોજો આમાં આ ટોપિક થોડોક ટ્રિકી છે, બહુ નહીં, થોડોક ટ્રિકી. થોડોક ટ્રિકી એટલા માટે છે કે આ જ્યારે ફેરફાર કરીએ ને, વિધાનનું પ્રશ્નાર્થમાં લઈ જઈએ આપણે કે પ્રશ્નાર્થનું વિધાનમાં લઈ જઈએ, ત્યારે હકાર વાક્ય હોય તો એનું નકાર કરવું પડે છે અને નકાર હોય તો એનું હકાર કરવું પડે છે. પ્રશ્ન વાક્ય રે પણ નકાર, પ્રશ્ન વાક્ય રે પણ હકાર, એ રીતે હું કહેવા માંગુ છું. જો હું તમને સમજાવું કે હુ કેન કાઉન્ટ ધ સ્ટાર્સ, તમે જોજો એટલે તમને ખ્યાલ આવે. એક તો હુ માં તો કરવું જ પડશે. હુ કેન કાઉન્ટ ધ સ્ટાર્સ, એકામાં આવ્યું એટલે બધામાં આવે એવું ન હોય, અમુકમાં આવે. દાખલા તરીકે, કોણ તારાઓ ગણી શકે છે? આ વાક્ય કેવું છે? આ પ્રશ્ન છે, માંગ્યું છે એવું કે એસર્ટિવ એટલે કે વિધાનમાં ફેરવો. હવે જોજો, કોણ તારાઓ ગણી શકે? તો આપણે એવું કહી શકીએ ખરા કે ઓલ કેન કાઉન્ટ ધ સ્ટાર્સ, એનીબડી કેન કાઉન્ટ ધ સ્ટાર્સ, બધા તારાઓ ગણી શકે છે, કોઈ પણ વ્યક્તિ તારાઓ ગણી શકે છે? ના, એવું ન કહેવાય. કોઈ તારાઓ નથી ગણી શકતું, તો વાક્ય કેવું બન્યું? નકાર બન્યું. નોબડી કેન કાઉન્ટ ધ સ્ટાર્સ, કોઈ વ્યક્તિ તારાઓ ગણી શકતા નથી. તો પ્રશ્ન વાક્ય હુથી બનેલું છે, એ હકાર હતું, એનું જ્યારે વિધાન કર્યું, પણ વિધાન કેવું થયું? વિધાન નકાર થયું. હવે હુ હોય તો હંમેશા નકાર જ થાય એવું નથી. પ્રશ્ન આવો હોય તો હુ wishes to be successful, કોણ સફળ થવા માંગે છે? તો એવું કહેવાય કે કોઈ સફળ થવા માંગતું નથી? ના, ત્યાં એવું કહેવું પડે કે એવરીબડી wishes to be successful, અથવા તો ઓલ wish to be successful, બધા સફળ થવા માંગે છે. કોને પૈસા નથી કમાવું? હું doesn't want to earn money, everybody wants to earn money. નકાર વાળું વાક્ય છે. જો હવે નકાર વાળું, તો શું થાય છે? who doesn't want to earn, કોણ કમાવા માંગતું નથી? ભાઈ, વાક્ય પ્રશ્નાર્થ છે, હુંથી ચાલુ થયું, પ્રશ્નાર્થ છે, પાછું નકાર છે. હવે આનું જ્યારે વિધાન બનાવીએ તો કેવી રીતના બનશે? એવરીબડી wants to earn, દરેક વ્યક્તિ કમાવા માંગે છે. પાછળ પૈસા લગાડી દો તમે, પૈસા, ક્રેડિટ, whatsoever, દરેક વ્યક્તિ કમાવા માંગે છે. ખ્યાલ આવે છે આખી વસ્તુનો? તો નકાર કરવું પડશે, હંમેશા કરવું પડશે એવું નહીં. વાક્યનો અર્થ જોવો પડશે. સરી કેમ ખબર પડે? એના માટે આપણે થોડા એક્ઝામ્પલ્સ તમારી સામે છે, આપણે એ જોઈએ. વિધાન, હી ઇઝ અ ગુડ સ્ટુડન્ટ, આનું પ્રશ્નાર્થમાં ફેરવવાનું છે.
તો આનું પ્રશ્નાર્થ આ રીતે પણ થાય. ઇઝ હી અ ગુડ સ્ટુડન્ટ? ગુડ સ્ટુડન્ટ, શું તે સારો વિદ્યાર્થી છે? હવે આના બે જવાબ આવે. નો, હી ઇઝ નોટ ગુડ સ્ટુડન્ટ. યસ, હી ઇઝ એ ગુડ સ્ટુડન્ટ. પરંતુ જો આવું પૂછો, નકાર પ્રશ્નાર્થ પૂછો, isn't he a good સ્ટુડન્ટ? શું તે સારો વિદ્યાર્થી નથી? અને એક isn't he a isn't he a good student? શું એ સારો વિદ્યાર્થી નથી? Yes sir, he is a good student. Isn't English easy? Yes sir, English is easy. Isn't today Sunday? Yes sir, today is Sunday. એટલે જ્યારે નકાર વાળું પ્રશ્નાર્થ હોય, નકાર વાળું પ્રશ્નાર્થ અને એનું વિધાન કરો તો વિધાનમાં એ કેવું બને છે? એ હકાર બને છે. જો યુ કેન ડુ ધીસ વર્ક, તમે આ કામ કરી શકો છો. શું તમે આ કામ નથી કરી શકતા? મતલબ કાન્ટ યુ ડુ ધીસ વર્ક, શું તમે આ કામ નથી કરી શકતા? નોબડી વોઝ પ્રેઝન્ટ ધેર, ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હતો. હવે આનું પ્રેઝન્ટ કરીએ, આનું પ્રશ્નાર્થ કરીએ તો કોઈ ત્યાં હાજર નહોતું. શું ત્યાં કોઈ હાજર હતું? કેવું થશે? શું ત્યાં કોઈ હાજર હતું? વોઝ ધેર. ઓકે, ધેર પાછળ છે તો પાછળ રાખીએ. નહીં. Was anybody present there? શું ત્યાં કોઈ હાજર હતું? કરશોના બદલે બીજી ABCD માં લખો. ઓકે. એવરીવન વિશિસ ટુ બી હેપી, દરેક વ્યક્તિ ખુશ થવા, સુખી થવા ઈચ્છે છે. તો કોણ ખુશ થવા ઈચ્છતું નથી? કેવું બનશે? કોણ ખુશ થવા ઈચ્છતું નથી ભાઈ? Who doesn't want to be happy? કોણ ખુશ થવા ઈચ્છતું નથી? સર કેમ ખબર પડે? આ પ્રેક્ટિસ, વાક્ય જોઈને ખબર પડે. ઇટ ઇઝ યુઝલેસ ટુ ક્રાય ઓવર સ્પિલ્ટ મિલ્ક, ઢોળાયેલા દૂધ ઉપર રડવું એ મૂર્ખાઈ છે, નકામું છે. તો isn't it useless to cry over spilled milk? શું ઢોળાયેલા દૂધ ઉપર રડવું એ નકામું નથી? The sun rises in the east, સૂર્ય પૂર્વમાં ઉગે છે. મતલબ શું સૂર્ય પૂર્વમાં ઉગતો નથી? Doesn't the sun rise in the east? I will never forget my kindness, હું ક્યારેય મારી ભલમનસાઈ ભૂલીશ નહીં. Will I ever will I ever forget my kindness? શું ક્યારેય મારી ભલમનસાઈ ભૂલી જઈશ? No, I will never forget my kindness. There is no point in arguing with him. Is he not a great leader? ચાલો હવે બાકીના છે એનું આપણે એક સાથે લઈ લઈએ. He is a good student, તો isn't he a good student? શું તે સારો વિદ્યાર્થી નથી? આજા બીજું, you can do this work, તો can't you do this work? શું તમે આ કામ નહીં કરી શકો? Nobody was present there. Was anybody present there? શું ત્યાં કોઈ વ્યક્તિ હાજર હતા? Everyone wishes to be happy. Who doesn't wish to be happy? કોણ ખુશ થવા માંગતું નથી? Everyone wants to learn English. દરેક વ્યક્તિ અંગ્રેજી શીખવા ઈચ્છે છે. તો who doesn't want to learn English? કોણ એવું છે કે ભાઈ જે અંગ્રેજી શીખવા ન ઈચ્છતા હોય? It is useless. તો is it any use to cry over spilt milk? કઈ મતલબ છે? The sun rises. હા. Does the sun not rise in the east? શું સૂર્ય પૂર્વમાં નથી ઉગતો? ઉગે છે. There is no point arguing. Will he? નહીં. I will never. He will. અચ્છા, I નથી. He will never forget my. Will he ever forget my kindness? અચ્છા, મારી. He will never. મેં એના માટે કંઈક સારું કર્યું છે, ભલમનસાઈ કરી છે, તો એ મારી ભલમનસાઈ ક્યારેય નહીં ભૂલ. શું તે મારી ભલમનસાઈ ક્યારેય ભૂલી જશે? એમ. There is no point in arguing with. What is the point in arguing with him? એની સાથે દલીલ કરવાનો શું મતલબ છે? અથવા અહીંયા એમ પણ ચાલે કે is there any point in arguing with him? એની સાથે દલીલ કરવાનો કોઈ મીનિંગ છે ખરો? નથી. બે રીતે બને. He is not a great. Is he not a great leader?
યસ, હી ઇઝ અ ગ્રેટ લીડર. ડેફિનેટલી હી ઇઝ અ ગ્રેટ લીડર. વાય વેસ્ટ ટાઈમ રીડિંગ સચ એ બુક? આવી બુકો વાંચીને શા માટે સમય બગાડો? મતલબ ઇટ ઇઝ યુઝલેસ ટુ વેસ્ટ ટાઈમ રીડિંગ સચ એ બુક. આવી બુક વાંચીને સમય બગાડવો એ નકામું છે. આનું શુડ થી નહીં બને. વી પણ એ વાક્ય નકાર બની જાય. વી શુડ નોટ વેસ્ટ રીડિંગ સચ એ બુક. આ રીતે પણ બને. હું ડઝન્ટ નો સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદને કોણ નથી જાણતા? મતલબ એવરીબડી નોઝ. તમે જોવો છો મારે તમને જે કહેવાનું છે એ બધા વાક્યો લઈ લઈએ અને પછી એક સાથે આપું તમને કે આપેલા સેન્ટેન્સમાં જો આ વાક્ય હકાર છે, પછી કેન ડુ હકાર છે, નોબડી આ નકાર છે, એવરીવન આ હકાર છે, ઇટ ઇઝ યુઝલેસ આ હકાર છે, ધ સનરાઇઝ ઇઝ હકાર છે, વિલ નેવર આ નકાર છે, ધેર ઇઝ નો આ નકાર છે અને પછીના વાક્ય પ્રશ્નાર્થથી ચાલુ છે. તો જેટલા અહીં સુધીના તમે આ વાક્યો જુઓ 8 સુધીના, તો અહીંયા ઇઝન્ટ, કાન્ટ, હકાર છે એનું નકાર આવ્યું, હકાર છે એનું નકાર આવ્યું, નકાર છે તો હકાર આવ્યું, પછી હકાર છે તો નકાર આવ્યું નોટ લગાડીને, હકાર છે તો એ ઇટ ઇઝ યુઝલેસ ટુ ક્રાય ઓવર સ્પિલ્ડ મિલ્ક. ઇઝ ઇટ એની યુઝ ટુ ક્રાય? એ હકારનું હકાર જ છે અને છતાંય અર્થ આવી ગયો. સનરાઇઝિસ તો હકાર છે તો નકાર આવ્યું ડઝ નોટ. નકાર છે તો નેવર છે તો એવર આવી ગયું, હકાર થઈ ગયું. અને 9મું વાક્ય છે ધેર ઇઝ નો પોઈન્ટ. વોટ ઇઝ ધ પોઈન્ટ? એ નકાર છે એનું હકાર થયું. હંમેશા એવું થશે જ એવું નથી, અર્થ મુજબ હંમેશા. પ્રેક્ટિસ માંગી લેશે. હવે 9 થી 15 વાક્યો બધા પ્રશ્નાર્થ છે. આ પ્રશ્નાર્થ નકાર છે. જો તો હી ઇઝ અ ગ્રેટ લીડર, હકાર આવ્યું. પછી વાય વેસ્ટ ટાઈમ 10મું વાક્ય હકાર છે તો એ હકારમાં જ એનો અર્થ આવી ગયો. હુ ડઝ નોટ નો સ્વામી વિવેકાનંદ? કોણ નથી ઓળખતું? દરેક ઓળખે છે, હકાર થઈ ગયું. કેન એ લેપર્ડ ચેન્જ ઇટ્સ સ્પોટ્સ? આ તો ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલું. જો લેપર્ડ એના સ્પોટ્સ બદલી શકે? નો, એ લેપર્ડ કેન નોટ ચેન્જ ઇટ્સ. આ પ્રશ્ન વાક્ય છે એ હકાર છે, અહીંયા છે એ નકાર બન્યું. હેઝ હી એની મની? શું તેની પાસે કોઈ પૈસા છે? હી હેઝ નો મની, તેની પાસે કોઈ પૈસા નથી. વિલ યુ એવર ફોરગેટ માય હેલ્પ? તમે મારી મદદને ક્યારેય ભૂલી જશો? યુ વિલ નેવર ફોરગેટ માય. નકાર બન્યું. વાય શુડ આઈ ટ્રસ્ટ હિમ? હું શા માટે એના ઉપર ભરોસો કરું? આઈ શુડ નોટ ટ્રસ્ટ હિમ. વાય શુડ આઈ ફોલો યુ? આઈ શુડ નોટ ફોલો યુ. તો આ છે બધા કેવા એસર્ટિવ, એટલે કાં તો વિધાન છે અને એનું પ્રશ્નાર્થ બનાવ્યું, અથવા તો પ્રશ્નાર્થ છે અને પછી એનું વિધાન બનાવ્યું. વિડીયોને રિપીટ કરી અને ચેક કરતા રહેવાના છે. ચાલો નેક્સ્ટ છે એસર્ટિવ ટુ એક્સક્લેમેટરી વાક્યો, એટલે કે વિધાનના ઉદ્ગાર અને ઉદ્ગારના પાછા વિધાન. હવે જે ઉદ્ગાર વાક્યો છે મિત્રો, ઉદ્ગાર ઠીક છે, મેં એક્ઝામ્પલ તરીકે અહીંયા લીધા છે, એ વાત અલગ છે. બાકી એપ્લિકેશનમાં એના કમ્પ્લીટ આખો ટોપિક છે, આખું ચેપ્ટર છે એક્સક્લેમેટરી. તો એમાં ઉદ્ગાર વાક્યો કેમ બને, ગુજરાતીનું ઇંગ્લિશ, ઇંગ્લિશનું ગુજરાતી, પછી ઉદ્ગારમાંથી વિધાન, વિધાનમાંથી ઉદ્ગાર. ઉપરાંત MCQ સોલ્વ કરેલા પણ છે, આખું ચેપ્ટર એનું પણ છે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા. એક વખત એ જોઈ લીધા એટલે એવું ન પૂછ, એ વાક્ય ન પૂછે તો કઈ નહીં. ઉદ્ગારમાં પૂછશે તો વોટ થી ને હાવ થી. તો વોટ થી બનેલું ઉદ્ગારનું વિધાન કેમ બને, હાવ થી બનેલા કેમ બને. ઉપરાંત વિધાન વાક્ય હોય તો એનું પછી ઉદ્ગાર હાવ થી બનશે કે વોટ થી. સરસ સમજાવે. છતાંય આપણે એક્ઝામ્પલ થોડા લઈએ છીએ. ઇટ ઇઝ એ વેરી બ્યુટીફુલ રોઝ. જ્યારે આ વેરી છે, પછી બ્યુટીફુલ છે, રોજ છે, અહીંયા નામે છે અને આગળ વિશેષણ છે. આ એનું સિદ્ધાંત. નામ અને વિશેષણ બે હોય એટલે વોટ થી જ બને. કેવી રીતના બને? વોટ. હવે આમાં ક્યાંય આ વિધાનનું ઉદ્ગાર ને ઉદ્ગારનું વિધાન, એમાં આકાર નકાર જેવી સિસ્ટમ આવતી નથી. વોટ બ્યુટીફુલ, વોટ એ બ્યુટીફુલ
રોઝ ઇટ ઇઝ અને છેલ્લે ઉદ્ગાર. કર્તા અને ક્રિયાપદ એ છેલ્લે આવે, કર્તા ક્રિયાપદ. અને આ જે વેરી શબ્દ છે એ વેરી માટે વોટ આવી ગયું, અને બાકીનું બ્યુટીફુલ રોઝ તો આર્ટિકલ એ રાખીને એન હોય તો એન રાખીને, એટલે ઉચ્ચાર મુજબ એ આવતો હોય તો એ, એન આવતો હોય તો એન. શું કર્યું, અહીંથી વેરી શબ્દ રિમૂવ થયો, એની જગ્યાએ વોટ આવ્યું આગળ. પછી આ બ્યુટીફુલ રોઝ એ પાર્ટ એમને મૂકી દીધો ત્યાં, અને આગળ જે કર્તા છે ક્રિયાપદ છે એ જવા દીધું છેલ્લે. વધારે વિગત આમાં ન ખ્યાલ આવે, અહીંયા માત્ર સેમ્પલ છે, તો તમારે એની ડિટેલ વાળો વિડીયો જોઈ લેવાનો. હજુ એક જોઈએ અહીંયા. હવે જો વેરી પછી સ્વીટલી, મતલબ વિશેષણ એક જ છે, એકલું જયારે વિશેષણ હોય એટલે હાવથી બને. તો હાવ, એ હાવ કોની જગ્યાએ આવ્યું, આ વેરીની જગ્યાએ. ઘણી વખત વેરી હોય, રિયલી હોય, ઇન્ડીડ હોય, ક્યારેક કઈ ન હોય. હાવ, હાવ આવી ગયું. પછી આ સ્વીટલી નું સ્વીટલી એમ નમસ્તે, હાવ સ્વીટલી. અને પછી કર્તા અને ક્રિયાપદ હાવ સ્વીટલી એ છેલ્લે, she sings. બહુ સરળ છે, પ્રેક્ટિસ કરો એટલે આવડે જ છે મિત્રો, કઈ અઘરું નથી. વોટ એ આ થઈ ગયા. હા, આઈ વિશ આઈ વેર એ બર્ડ. ઓનલી ઇફ આઈ વેર, આઈ વિશ આઈ વેર, આ છે. પેલા બે હતા એ વિધાન વાક્ય હતા, પછીનું છે એ હજુ વિધાન છે, અને બાકીના છે આ ઉદ્ગાર છે, 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 અને હુરા આ પણ ઉદ્ગાર છે. એટલે 3 જ વાક્યો છે એ મેં વિધાન લીધા છે. હવે આઈ વિશ આઈ વેર એ બર્ડ, હું ઈચ્છું છું કે હું પક્ષી હોઉં. તો ઇફ આઈ વેર એ બર્ડ શું થશે, ઇફ આઈ, જો હું પક્ષી હોઉં તો, ઇફ આઈ વેર અ બર્ડ. જે નથી એ હોવાની સંભાવનાઓ બતાવવા માટે. ઓકે, ચાલો લઈ લઈએ હવે બધા વાક્યો ફટાફટ. How sweetly she sings, oh that I were a bird, I wish I were a bird, oh that I were a bird. What a terrible storm it is, અથવા તો it was really a very what a terrible storm. અહીંયા is પણ આવે ને was આવે. અત્યારની સ્થિતિ છે તો એ ભૂતકાળની બની ગયેલી હોય તો was. How wonderfully she performed, તો she performed very wonderfully, simple. If only I were rich, I wish I were rich. હું ઈચ્છું છું કે હું ધનવાન હોઉં. અલાસ, અલાસ છે એ હંમેશા દુઃખ માટે વપરાય, એટલે એસેડી સેડ શબ્દ વાપરવાનો. It is said that, said ની said, it is said that he is no more. Alas, he died, so it is said that he died. Alas, you failed, it is said that you failed. Okay. What a shame, so it is a great shame, it was a great shame. Shame, shame નહીં, shame, shame એટલે ઓ what a shame, કેવું એ પેલું લાગે એવું છે, હે શરમ થવી જોઈએ, કેવું શરમજનક છે. It is really a shameful, it is really a great shame. What an idea, ઘણી વખત નથી આપણે બોલીએ what an idea, it is really great idea, it is really nice idea, it is really a good idea, બધું લખી શકીએ એમાં. Oh for a cup of tea, ચાનો એક કપ મળી જાય. આઈ સ્ટ્રોંગલી ડિઝાયર એ કપ ઓફ ટી, સાદું વાક્ય, હુરા, ખુશી માટે. તો એના માટે હેપીનેસ કે એવો શબ્દ લગાડવો પડે. વી આર વેરી હેપી ધેટ વી હેવ વન ધ મેચ. આ આપણે એમ પણ સમજી લ્યો કે આ સેન્ટેન્સીસ તમારી સામે આપેલા છે અને તમારે આ બનાવવાના. ત્યાર પછી તમે આ લખી લ્યો અને આ રીતે બનાવવાના છે. 3 ટોપિક. પછીના જે જ્યાંથી મેં શરૂ કરી દીધું કે ફોર મોર ગ્રામર વિડીયોઝ ઓર એન્જલ ઇંગ્લિશ ગ્રામર બુક. મિત્રો આ સિવાયના જે બધા ટોપિક છે, કન્જક્શન છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, એક્ટિવ પેસિવ છે, મતલબ ઓલ ઇન વન, ડિગ્રી છે, કમ્પાઉન્ડ સેન્ટેન્સીસ છે, કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ છે, સિમ્પલ સેન્ટેન્સીસ છે, એ બધા ખાસ કરીને એક આ પણ જોવો, WH કનેક્ટિવ્સ, WH કનેક્ટિવ્સ. એમાં
WH શબ્દો રિલેટિવ તરીકે વપરાના હોય. હું એક એક્ઝામ્પલ આપું. ઘણી વખત પરીક્ષામાં આવું પૂછાય કે આવું this is the place we play here અથવા તો there હોય. પછી લખ્યું હોય કે join the sentence, વાક્યને જોડો. કેવી સૂચના હોય આમાં? આવી હોય, join the sentence. આ જોઈન તમને જવાબ આવડી જાય ને, અથવા તો એમ હોય કે યુઝ વેર નો યુઝ કરો. હવે આ ધીસ ઇઝ ધ પ્લેસ એક જ વાક્ય છે અને સિમ્પલ વાક્ય કહેવાય. વી પ્લે હિયર આ પણ સિમ્પલ વાક્ય છે. બે વાક્યને જોડો તો આવી રીતે બને, ધીસ ઇઝ ધ પ્લેસ, આ એ જગ્યા છે, વેર વી પ્લે, પછી પાછળ આપેલું હિયર કે ધેર ન હોય. ધીસ ઇઝ ધ પ્લેસ વેર વી પ્લે, આ એ જગ્યા છે જ્યાં અમે રમીએ છીએ. હવે જો અહીંયા પ્લેસ આવ્યું એટલે સ્થળ છે, અને સ્થળની સાથે પાછળ વેર કંજક્શન પણ છે, વેર પણ છે. તો મિત્રો જ્યારે સ્થળ હોય, સમય હોય, આવો શબ્દ હોય ને એનામાં ઉમેરો કરતું આખું વાક્ય હોય, આખું વાક્ય હોય. તો આ જે બને ને એને કહેવાય એડજેક્ટિવ ક્લોઝ. શું કહેવાય આને? અને એડજેક્ટિવ ક્લોઝ કહેવાય. એડજેક્ટિવ એટલે વિશેષણ દર્શાવતું ઉપવાક્ય, વિશેષણ દર્શાવતું ઉપવાક્ય. હવે જેટલા ક્લોઝ બને ને, કોઈ પણ ક્લોઝ, નાઉન ક્લોઝ, એડજેક્ટિવ ક્લોઝ, એડવર્બ ક્લોઝ, ક્લોઝ કોઈ પણ છે, એ ક્લોઝ હંમેશા મિત્રો કોમ્પ્લેક્સ સેન્ટેન્સ જ છે. સમજી, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ જ છે. હજુ એક એક્ઝામ્પલ લઈએ. નાઉન ક્લોઝ, ઇફ નું વાક્ય છે. if you play well, if you prepare well, you can easily get the job. એને કન્ડિશનલ સેન્ટેન્સ કહેવાય. એને એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન કહેવાય. શરત દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય કન્ડિશનલ. એ કન્ડિશન ઇફ નું બનાવો કે અનલેસ નું બનાવો, એ હંમેશા ક્લોઝ જ બને છે. અને ક્લોઝ બને છે એટલે હંમેશા એ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ છે. ટીલ અન્ટિલ થી વાક્ય જોડો તમે. I will not go till you tell me to go, અથવા તો we will stay here until he comes, તે આવશે ત્યાં સુધી અમે અહીંયા રોકાવશું. તો ટીલ અન્ટિલ ટાઈમ દર્શક એડવર્બ ક્લોઝ છે, ક્લોઝ છે એટલે એ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ છે. though you have worked hard, you can't get success. though English is easy, many students can't learn it. અંગ્રેજી અઘરું છે તેમ છતાં ઘણા વિદ્યાર્થીઓને શીખી શકતા નથી. although એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ, વિરોધ દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. તો એ ક્લોઝ છે, એડવર્બ ક્લોઝ છે, નાઉન ક્લોઝ છે, એડજેક્ટિવ ક્લોઝ છે. તો જે ક્લોઝીસ છે એ બધા કોમ્પ્લેક્સ વાક્યો છે. એકદમ સરળ. અને આ બધી વસ્તુઓ છે. આ મેં તમને એટલે કીધું કે આખો ટોપિક એક WH કનેક્ટિવ્સ નામનો તમે જોશો ને, તો એમાં ક્યારે એડવર્બ, ક્યારે નાઉન ક્લોઝ છે, ક્યારે એડજેક્ટિવ ક્લોઝ છે. માત્ર એક શબ્દને ફેરફાર કરવાથી આવા ચેન્જીસ થાય, એ વસ્તુ પણ ત્યારે સમજાવતો જાઉં છું અને સમજાવેલા છે. આખું ચેપ્ટર એનું અલગ છે WH કનેક્ટિવ્સ તરીકેનું. એમાં બે વસ્તુ છે. WH કનેક્ટિવ્સ ને ડિટેલમાં સમજાવેલા છે, એટલે who, when, where, why, how વગેરે બે વાક્યોને જોડવા માટે. અને અગાઉની વિવિધ પરીક્ષાઓના MCQ પણ છે. તો આ બધી વસ્તુઓ છે અને એને આ ડિટેલમાં સમજવા માટે એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાં આ જે ચેપ્ટરની આપણે ટ્રાન્સફોર્મેશનમાં જે ચેપ્ટરની ડિટેલ ડિસ્કસ નથી કરી, એની ડિટેલ ડિસ્કસ ઓલરેડી એપ્લિકેશનમાં છે. એક્ટિવ પેસિવ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, ડિગ્રી છે, એક્સક્લેમેટરી છે, આ બધા કંજક્શન છે, ઇફ અનલેસ છે, ટીલ અન્ટિલ છે, ધો ઓલ્ધો છે, બટ છે, હાઉએવર નો યુઝ કરેલો છે. પછી વાક્યને વિધાન વાક્ય આપણે કોમ્પ્લેક્સ માંથી કમ્પાઉન્ડ કેમ બને, અથવા તો સાદું વાક્ય કેવી રીતના બને એ છે. આ ઉપરાંત એક હેવિંગ વાળી રચના છે કે જે આફ્ટર બિફોર વાળી રચના છે. બધી છે. આફ્ટરની જગ્યાએ બિફોર, બિફોરની જગ્યાએ તમે આફ્ટરનો યુઝ કરો વગેરે. એ તો એક ચેપ્ટરમાં આને ટ્રાન્સફોર્મેશનનું જો ખાલી એક જ ચેપ્ટરમાં બધું કરવા જઈએ તો બહુ ઝાઝા બધા 6-7 બિગ ટોપિક એમાં સમાવેશ થાય છે.
તો આ બધા વિડીયોને જોજો. જે મિત્રોને પ્રશ્ન છે કે ટ્રાન્સફોર્મેશનમાં શું કરવું, જે ત્યાં અલગથી સમાવેશ નહોતો થતો એનો મેં લઈ લીધો. ખાસ તો 2 જ હતા, એક્સક્લેમેટરી તો તેમ છતાં લીધું છે. ઓકે, અભ્યાસ કરજો અને એપ્લિકેશનને સબસ્ક્રાઇબ કરતા કરી દેજો મિત્રો. એકદમ નોર્મલ ચાર્જીસ જે છે આખા ગુજરાતમાં ટૂંક સમયમાં મેં ઇન્ડિયા લેવલે, કદાચ બની શકે કે વિડીયો જોવો ત્યારે ઇન્ડિયા લેવલે લોન્ચ થઈ ગયું. તો વર્ક હાર્ડ કરી રહ્યા છીએ એક જ વિષય માટે. તમને શક્ય એટલું અમે ઓછા ચાર્જીસમાં અને શક્ય એટલું વધારે આપવા ટ્રાય કરીએ છીએ. એસએસસી, સીજીએલ, એમટીએસ, પછી બેન્કિંગ માટે, ધોરણ 9-10 માટે, 11-12 માટે, કોલેજના સ્ટુડન્ટ સ્ટેટ એનું મેથડ, એના માટે કોઈને સાવ બેઝિકથી શીખવું છે, કોઈને પરીક્ષા લક્ષી શીખવું છે, કોઈને સ્પોકન ઇંગ્લિશ શીખવું છે. મતલબ ઇંગ્લિશ મીન્સ એન્જલ. ઓકે, થેન્ક્સ. હેવ એ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.